માથે જાય તે મિસ કોલ મારજે, હું ફોન કરીશ અને બધાને સપનામાં આવીશ. બધાને સપનામાં? બધા કોના? બધા જે પરિવાર હોય એમ સપનામાં વાત કરી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? જય દ્વારકાધીશ બધાને. તો મારા બા આવ્યા હતા અને એ ત્યારે જો કામરેજ, હું તો વહી આવી હતી, હું નહોતી રોકાણી, હું ઘરે વહી આવી હતી. અને આજ મારે પાછો ઓર્ડર તો આવ્યો છે કામરેજ જવાનો. એ મારા કેમેરામાં ધૂળ છે, પેલા સાફ કરી નાખો. ધૂળ બહુ ગઈ નહીં પણ કાંઈ વાંધો નહીં. કામરેજ જવાનો ઓર્ડર આવ્યો છે અને હવે હું વિચારું છું જાઉં ન જાઉં. એમાં એવું છે મારા ભાભીને જો હવે હમા મહિના હવે 27 તારીખ આપી છે એને, 27 તારીખ. તો હવે આજ તો કેટલી થઈ ગઈ, શનિવાર થયો છે એટલે વિડીયો આવ્યો એટલે રવિવાર. સોમવારે કાલે એને બતાવવા જવાનું છે અને જોઈએ હવે કેમ થાય છે. ને મારા બાની તે છે ને સુરતમાં ગમે નહીં એટલે એને હથવારો થાય. તો જીનુને રજા છે આજ 2 દિવસની, શનિ રવિની. તો એ કે આવો એમ. તો હાલો કાંઈ નહીં, કન્ટિન્યુ રહ્યો. જીનું છે ને એને પપ્પા હાટું આ ટ્રક લાવ્યા છે આર્મીનો. લાજ જીનું દેતા મોટા ઘડી. આ જીનું આને માથે બેહીને રમ્યા, 200 રૂપિયાનો આવ્યો. હજળ છે એકદમ. તે જીનું છે ને આમ આગળ રાખ. જીનું છે ને આને માથે બેહીને રમે. જીનું બાપા જાવું છે કામરેજ આટો મારવા? હે અમારે જીનું તો હા પાડે છે. તો હું જો કપડા બદલી નાખ્યા છે પણ અમારે છે ને આઘું થાય કામરેજ. આઘું થાય કે નહીં? કેટલું આઘું થાય ખબર? 30 કિલોમીટર અહીંથી કામરેજ જવાનું. તો રિક્ષા 3 બદલવી પડે. અહીંથી પેલા કાપોદ્રા, કાપોદ્રાથી 4 રસ્તા, 4 રસ્તાથી એબીસી મોલ, 3 રિક્ષા ફેરવવાની. 150 રૂપિયા ટિકિટ ભાડું થાય લાગે. એકલા જવાનું હોય ને પાછું એટલે વધારે કંટાળો આવે. મને છે ને કાપોદ્રા સુધી રાજનો ફ્રેન્ડ મૂકવા આવે છે તો મેં વહી જાઉં ફટાફટથી. તો ત્યાંથી રિક્ષા મળી જાય છે. કપડાં તો લેતા જવા પડે કે નહીં, મારે અંદર મૂકવા પડે. કાપોદ્રા સુધી આવી જાય. લ્યો ઓલી સાઈડ વટવાનું છે પાછું. મળી ગઈ છે હવે આ સીધી 4 રસ્તા, 4 રસ્તા ત્યાંથી એક રિક્ષા ફેરવવાની. હાલો જો આ 4 રસ્તે ઉતાર્યો છે અને અમારે જીનું છે ને રસ ફાળી ગઈ છે. હામે એમ કહે છે રસ પીવો છે જીનુને. કાશીનો તડકાનો રસ પીવો એમ કહે છે. હા હા હાલો પીવડાવી દેવાનો હોય ને, એમાં શું ના હોય. આમ થાય તડકો છે, તરસ લાગી હોય કે. મજા આવી? હા મજા આવે ને. અહીંયા કેરીનો રસ હોત વેસે જો. અમે જો આ સીધી રિક્ષા કરાવી, 50 રૂપિયા દઈને સ્પેશિયલ રિક્ષા કરાવીને સીધા કે આવી ગયા રિદ્ધિ સિદ્ધિમાં. કેમ કે શીનુને અમારે પાસે હાલવામાં તકલીફ થાય કે નહીં. રિક્ષાવાળા 50 રૂપિયા લઈ, બોલો 20 રૂપિયા લઈ, એને બદલે 50 લઈ ગયા. પસામાં હું એમ કે તો 50 રૂપિયા લાગે તો ખરા ને, ખોટે ખોટા લઈ જાય. બે જો ક્યાં ટ્યુશનમાં જાવ છો? રસ્તીને રોકાવ ને એ બહુ ગમે. સારું હાલો ટ્યુશનમાં જઈ આવો. ક્યારે કેટલા વાગે આવશો? 7 વાગે. તો અમારે જીનું શું કરશે ત્યાં સુધી? તમારે અમને અહીંયા રોકવા છે. તમારે જીનું ને હાલો ટ્યુશન નથી જાવ ઘેરે, હાલો બરાબર ને? અહીંયા રોકવા છે, રોકવા છે એમ ન હાલે. તમે નિશાળે વયા જાઓ. જો મમ્મીને ફોન કરો તો એ વહી આવે. ટ્યુશનમાં જાય છે આજ તો, બાકી રજા હતી. કાંઈ નહીં હાલો ટ્યુશનમાં જઈ આવો. 7 વાગે આવતા રહેજો. 209 નંબર છે મારા ભાભીને ઘરનો નંબર. આવું ને વહી આવજો. કા 209 બા ક્યાં ગયા? હા ક્યાં ગયા? અમાર બા જો આરામ કરે. હે બા? હે બા તો અહીંયા આરામ ઉપર છે. હે જો મારા બાને જેઠાલાલ બહુ ગમે. જોઈ જોવે છે જો મસ્ત જેઠાલાલ જોવે છે. તાવ આવી ગયો આને. જો ગામડે છે ને આને અહીંયા સુરત નથી ગમતું, નથી ગમતું ને કહીએ હું. જો અહીંયા શુક્રવારે ભરાય ને બા ત્યાંથી સાડી લાવ્યા છે મસ્તીની. કેટલાની આવી? 300 રૂપિયાની સાડી લઈ આવ્યા છે. એને જો આવી પહેરવાની હોય, એ કઈ ભારે સાડી પહેરે નહીં. કા ભારે હું ખોટી લેવી? જો એક સાડી લઈ આવ્યા છે મસ્તીની. કઈ કમેન્ટ કરજો ભાઈ, સાડી કેવી છે આની? કમેન્ટ કરજો બધા, કહેજો. બધા એમ કહેતા હતા તમારા બા આવ્યા ને તે વિડીયો જોઈને બહુ મજા આવે છે એમ કહે છે. ફોનમાં ગૂગલ કરી દેજો એમ કે ગૂગલ પ્લે આવડે નહીં. આવો નવો કલર લેવો હોય
તો ભાવના ફોનમાં આવવા દેજો. હા લે એ તમને એમ કહે છે તમારે સાડી લેવી હોય તો હું મોકલીશ એમ કહે છે તમે પૈસા ગૂગલ પે કરી દેજો હું મોકલી સાડી એમ કહે છે એમ કહો છો ને હા આલી ગમે તમને કોઈને મોટી આ તને પૂછે છે આ સાડી સારી છે કે નહીં તો તું કહેજે જરાક પછી બાને ફોન કરીને તો કહી દેજે આ સાડી કેવી છે એમ. આમ જો આને કેટલી નીંદર આવે છે આમ જો આખી શેરી ખુલ્લી છે આ બધા છે ને બહાર બેસવા જો અમારે આવું ન હોય એટલે ઓછું હોય પણ અહીંયા બિંદાસથી બધા બહાર બેઠા હોય અને અમારા બા છે ને એ હજી ટીવી જોવે છે એને છે ને જેઠાલાલ કા બહાર નથી જવું આટો મારવા વાહરો હે જો કેવા મસ્ત રીંગણા છે જો આવા રીંગણા મળે કારક મારા બાને હું પોરો આપું કારક એ મને આપે આજ મારે ખાવાનું બનાવવાનું છે આને તૈયાર ખાવાનું છે રીંગણાનું બટેકાનું અને ટમેટાનું અને આમાં શેણા છે મિક્સ શાક કરવાનું છે બધું હાલો બનાવી નાખું થઈ ગયું છે હવે ખાલી રોટલી કરવાની છે આ ત્રણેય બેઠા બેઠા વાતો કરે છે એ તમારે કાંઈ કામ નથી આ ક્યારના છે ને બધા વાતો કરે છે શરમ આવે એમ કે છે ભલે આવે મારા બાને છે ને એક રોટલો કરવા દેવાનો છે એના હાથનો રોટલો ખાવાનો છે કા રોટલો કરશો એક આ ગાલ પસોળું ઉતારવા આવ્યા ને છોકરીને ગાલ પસોળું ઉતારે મારા બા કા બા શું કહે છે માવો લઈને બેઠા છે માવો મને કમેન્ટ હતી કે તમારા બાને માવો ખાવાની ના પાડજો બોલો શું કરવું છે આ હાથમાં છે ને સોળીને તૈયાર કર્યો છે એમ જોઈએ છે ને અય બોલો તો એમ કહું માથે જાય તો મિસ કોલ મારજે હું ફોન કરીશ અને બધાને સપનામાં આવીશ. બધાને સપનામાં બધા કોના બધા જે પરિવાર હોય એમ સપનામાં વાતો કરી જાય. હા બહુ ખાઈજો કહીને મારી વાં ખાઈજો પણ વાતો કરવા અહીંયા જ રહો ને શું કામ જવું છે અહીંયા જ રહો વાતો કરવા હું કામ છે કેટલા હેરાન થાય હું હેરાન થાવશો કયો તો મને કૌશિકભાઈ પૂછાય જ નહીં કેવા નળિયા ઉડ્યા હતા ક્યાં નળિયા હોય કૌશિકભાઈ ખબર છે પતરા હા એ માથા પડે હલો માવો ખા માવો કોઈ નથી ખાતું મને છે ને કમેન્ટ હતી કે તમે ઓલી રિક્ષામાં આવ્યા ને બધાય રિક્ષામાં બેન પણ એ નથી ખાતા પણ એ બાર ખાસ બેન પડી છે એ નથી ખાતા રીંગણા બટેકાનું શાક કેરી હરભો આ કઢી ઓળો અહીંયા ભાઈ છે ને પાડોશી દેવા આવે આમાં સંભારો છે કેટલું બધું ખાવાનું ભેગું છું છે મઠો છે ગોળ છે આમાં છે ને 2-3 શાક તો આ આડોશી પાડોશી લઈ જાય દઈ જાય એવું હોય કા અહીંયા ગામડા ટાઈપ હોય. ફેમિલી એક ફ્રેન્ડ આવી હતી મારી જે આવી તઈ એક ભી કટ ન મારી અને હવે અત્યારે જાય છે ને તઈ મેં કટ મારી જો ભાઈ જવું છે હે જો કે આ બાજુની સોસાયટીમાં જ રહે છે આમંત્રણ આપીને ગઈ છે કે કાલ તારે આવવાનું જ છે અહીંયા અમારા બા અંદર હુતા છે અને આ બે એની સેવા કરે છે જો પગ કસરે હે જો આ બે પગ કસરે છે જો અને આ મસ્ત આરામથી હુતા છે. અય તું શું ગઈ છો ખાટલા હેઠે હે જો